હવે એ યુ વેગથી જાય છે, છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષથી 24 સેન્ટીમીટર પ્રવેશે, ધારો કે અહીંયા પહોંચી કેટલી 24 સેન્ટીમીટર, અહીંથી આ અંતર જે છે એ 24 સેન્ટીમીટર છે. ત્યારેનો વેગ જે છે જે હતો એના કરતા ત્રીજા ભાગનો થઈ ગયો. કેટલો થઈ ગયો? ત્રીજા ભાગનો. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ કેટલી? તો અહીંયા આગળ ઊભી રહી ગયા. તો આપણે જોઈએ છે કે બ્લોકની કુલ લંબાઈ કેટલી હશે. તો અહીંયા આગળ આપણે બ્રેક મારીએ, બરાબર, અચળ પ્રવેગી ગતિના દાખલામાં, તો કયો ફોર્મ્યુલા આવે? v² - v0² બરાબર 2ad. ધ્યાન આપશો. ચલો ધ્યાન આપો. v² - v0² બરાબર 2ad. 2ad. આપણે ડિસ્ટન્સ જોઈએ છે. હા. તો હવે જો હું આમાંથી d ને કરતા બનાવું, ઓકે, કોને કરતા બનાવું? d ને. અથવા તો આ સમીકરણ જે છે એ પહેલા કિસ્સા માટે લઈએ, કેસ 1 માટે. કયા કેસ 1 માટે? તો પહેલા v છે, પછી v0/3 છે. એટલે શરૂઆતની વેલોસિટી કેટલી છે? તો લખો 2ad1, 2ad1 બરાબર છે. 2ad1 v², અંતિમ વેલોસિટી કેટલી છે? તો કે v/3 એટલે v² ડિવાઇડેડ બાય 9 માઇનસ શરૂઆતની કેટલી હતી? તો કે શરૂઆતની v હતી. ચલો પહેલો સ્ટેપ સમજાણો. હા. હવે કેસ 2. કેસ 2 અહીંથી અહીંયા, તો અહીંયા વેલોસિટી 0 છે. આ કેસ 2. ઓકે. તો 2ad2 બરાબર અંતિમ માઇનસ શરૂઆત. અંતિમ કેટલી છે? 0. અને શરૂઆત ક્યાંથી કરી? તો કે શરૂઆત જે છે v/3 એટલે v² ડિવાઇડેડ બાય 9. v² ડિવાઇડેડ બાય 9. આનો ભાગાકાર કરો તમે, આ બેનો ભાગાકાર કરી દો. તો ભાગાકાર કરો, 2a કેન્સલ. d1 શું છે આપણી પાસે? સર d1 તો આપણી પાસે 24 છે. d2 જોઈએ છે. અહીંયા આગળ 9 × 9, 9 માંથી 1 જશે. શું આવશે? તો કે 8 v² ડિવાઇડેડ બાય 9. અહીંયા આગળ સર v² ડિવાઇડેડ બાય 9. 9 9 પાછા કેન્સલ, v² પાછા કેન્સલ. 8 તેરી 24. તો d2 બરાબર આવ્યું 3 સેન્ટીમીટર. એનો મતલબ કે અહીંથી આ તમને આ જે છે એ 3 સેન્ટીમીટર મળ્યું. તો 24 ના 3 કેટલા થાય? 27. 24